નમસ્કાર મિત્રો, આજે હું તમને આરપી અંદ્રા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદની થોડીક શેર કરાવું છું. હું ડૉક્ટર જીતેશ તલાટી અહીંયા છેલ્લા 18 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. અમારી સંસ્થામાં અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી બંને યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ થઈ સારી જગ્યા ઉપર લાગેલા છે. કેટલાક વિદ્યાર્થીઓ આચાર્ય બનેલા છે, કેટલાક ડીઈઓ બનેલા છે. આમ અહીંયાથી વિદ્યાર્થીઓ ભણતર મેળવી જુદી જગ્યાએ ગોઠવાઈ જાય છે અને સ્થાન લે છે, નોકરી મેળવે છે, પોતે રોજગારી પણ મેળવતા થઈ ગયા છે. સૌથી અગત્યની કોઈ વાત હોય તો અમારી સંસ્થામાં વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ સુંદર રીતે આપવામાં આવે છે. સાથે કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં પણ ખૂબ સારું શૈક્ષણિક કાર્ય થાય છે. સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જુદા સેમિનારોનું આયોજન થાય છે, નેશનલ સેમિનાર્સનું આયોજન થાય છે, વર્કશોપ થાય છે અને એની અંદર લગભગ ગુજરાતની 20, 22, 25 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ આવે છે અને એમાં ભાગ લઈ અને પોતે મોટિવેશન પણ મેળવે છે. છે જે આપણે દ્રષ્ટિગોચર થઈ શકે છે. એની સાથે આ અમારા ક્લેરિકલ વર્કની ઓફિસ છે જે આપણે જોઈ શકીએ છીએ. લગભગ 40-45 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા બેસી અને સ્ટડી કરી શકે એટલું મોટું ગ્રંથાલય છે. યસ, આ એક વિઝડમ પ્લેસ છે જ્યાં વિદ્યાર્થીઓ જુદી બાબતો જોતા હોય છે અને લખતા હોય છે. આ એક ક્રિએટિવિટી કોર્નર છે. આમ અમારી સંસ્થામાં જુદા કોર્નર્સ પણ ચાલતા હોય છે. નમસ્કાર. શ્રી આરપી અંદ્રા કોલેજ ઓફ એજ્યુકેશનમાં વિવિધ 9 મેથડના એટલે કે શાળાકીય વિષયોના શિક્ષકો તૈયાર થાય છે. તેના વર્ગનો પરિચય આપણે મેળવીએ. અંગ્રેજી વિષયનો ખંડ છે. આગળ વધીએ તો એમાં અહીં બાજુમાં જ ગણિત વિજ્ઞાનનો ખંડ છે જે આઈસીટી ઇન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ છે. અહીં હિન્દી વિષયનો ખંડ છે જેમાં હિન્દી મેથડના વિદ્યાર્થીઓ શીખે છે.